હેલો મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પ્રકરણ 14માં તાસ 7માં આંકડાશાસ્ત્રમાં આજે આપણે એક ખૂટતી આવૃત્તિ હોય અને બહુલક આપી દીધો હોય તો એ એક ખૂટતી આવૃત્તિ કેમ શોધવી, એનાથી અગાઉના તાસમાં આપણે બે ખૂટતી આવૃત્તિ શોધવાની હોય અને બહુલક આપી દીધો હોય એવો દાખલો આપણે કરી ગયા, બરાબર। તમે મેં હોમવર્કમાં પણ આપ્યો તો તમે હોમવર્ક કરીને મને મોકલાવી પણ દીધો છે। હવે આજે આપણે એક દાખલો એવો જોઈએ કે જેમાં માત્ર એક જ ખૂટતી આવૃત્તિ શોધવાની છે। તમે જુઓ, બરાબર। તો કરશો સ્ટાર્ટ। તો સૌથી પહેલા આપણે સૂત્ર જોઈ લઈએ। તો સૂત્ર તો તમને આવડે જ છે, z બરાબર l વત્તા બધાને સૂત્ર તો ખ્યાલ જ છે ને। તો f1 માઇનસ f0 છેદમાં પણ f1 માઇનસ f0 જે ઉપર છે એ નીચે લખશું। આપણે અગાઉ પણ વાત કરી છે, પણ આગળ f1 ની આગળ 2 લગાડશું, બરાબર। એ આપણે ખ્યાલ છે, યાદ રાખવા માટે। અને માઇનસ f2 લખશું અને ગુણ્યા h। હવે આપણા પાસે બધી વિગત છે। જુઓ, z શું છે તો કે z તમને ખ્યાલ છે, અહીંયા આપી દેવામાં આવે છે 39, બહુલકની કિંમત આપી દેવામાં આવી છે 39, તો અહીંયા આપણે 39 લખશું। ચાલો, l શું છે તો l પણ નક્કી કરતા આવડે છે, આપણે શીખ્યા છીએ। કેવી રીતે નક્કી કરશું યાદ કરો। તો બહુલકની કિંમત યાદ રાખજો, તમને f1 f0 f2 અને l આ ચાર નક્કી કરવા માટે તમને હું ટેકનિક અગાઉના પીરિયડોમાં મેં આપી છે, એ જ ટેકનિક તમને અહીંયા કામ આવશે। કઈ ટેકનિક યાદ કરો તો કે બહુલકની કિંમત જે વર્ગમાં સમાયેલી હોય, બહુલકની કિંમત જે વર્ગમાં સમાયેલી હોય તે વર્ગની સામેની આવૃત્તિને f1 કહેવાય, બરાબર। તો બહુલકની કિંમત છે 39, જોયું તમે, તો 39 આમાં હોય ન હોય, આ તો 15 સુધી છે, એનાથી તો મોટી રકમ છે। ચાલો, આમાં હશે તો આમાં નહીં હોય, કેમ કે અહીંયા 25 છે, એનાથી આ મોટી રકમ છે 39, એટલે આ વર્ગમાં પણ સમાયેલી નહીં હોય। ચાલો, આમાં હશે ના, એમાં નહીં હોય, કેમ કે આ મોટી કિંમત 35 છે ને આ તો 39 છે, એટલે આમાં કેમ સમાયેલી હોય, ન હોય ને, 35 થી ઉપર છે, મોટી છે, એટલે આમાં નહીં હોય। ચાલો, આમાં હશે, હા એમાં હશે, કારણ કે 39 છે એ 35 અને 45 ની વચ્ચેની સંખ્યા કહેવાય, એટલે નક્કી થઈ ગયું કે આ વર્ગ છે, બરાબર। આ બહુલકની કિંમત છે મિત્રો, એ આ વર્ગમાં સમાયેલી છે। તો જે વર્ગમાં સમાયેલી હોય બહુલકની કિંમત, જે વર્ગમાં સમાયેલી હશે એના સામેની આવૃત્તિને f1 કહેવાશે, એટલે આ તમારું થયો f1, એટલે f1 મળશે 7। અને પછી તો તમને ખ્યાલ છે f1 નક્કી થઈ જાય એટલે f0 અને f2 ફટાફટ નક્કી થઈ જાય। જેમ કોઈ 3 વિદ્યાર્થીઓ એક સાથે ઘરેથી નીકળ્યા છે, રમેશ, મહેશ ને જિગ્નેશ, જો રમેશ મળી ગયો તો મહેશ જિગ્નેશ મળી જશે, કેમ કે રમેશને ખ્યાલ હશે કે મહેશ જિગ્નેશ ક્યાં બેઠા છે, એ તરત જ આપણને બતાવી દેશે, હાલો મહેશ અહીંયા બેઠો છે ને જિગ્નેશ અહીંયા બેઠો છે, મેઇન 3 માંથી એક મળવું જોઈએ, તો અહીંયા આપણે f1 મળી ગયો। f1 મળી જાય એટલે એની આગળ હશે એ f0 હશે, હંમેશા એની આગળ, તો f0 થશે f, બરાબર। f2 કોણ હશે તો કે જે મહત્તમ આવૃત્તિ હશે f1 એની પાછળની કિંમત હશે એને આપણે f2 કહીશું, એટલે આ f2 થશે, આ તમારો f0 થશે, એટલે f2 થશે 4। l કોણ થશે તો કે જે આપણે વર્ગ નક્કી કર્યો છે, ઓકે, એની નાની કિંમત અધસીમા, આ અત્યારે વર્ગ નક્કી થયો છે તો એની નાની કિંમત છે 35, તો l થશે 35 અધસીમા, બરાબર। તો આ રીતે બધું નક્કી કરતા આવડી ગયું, અને અગાઉ પર તમે શીખ્યા છો બે ખૂટતી આવૃત્તિમાં આપણે જેમ નક્કી કરતા હતા એમ જ નક્કી કરવાનું છે, કાંઈ નવું નથી। ચાલો, કિંમત મૂકી અને સાદરૂપ આપી દઈએ। તો z ની કિંમત તો મેં રકમ આપી દીધી હશે, મૂકી દીધી હશે, l મેં અત્યારે શોધી લીધું 35, કેવી રીતે નક્કી કર્યું છે ખ્યાલ આવી ગયો ને તમને, જે વર્ગ નક્કી કર્યો હશે, બરાબર, એ વર્ગની અધસીમા લઈ લેશું 35, તો ચાલો l ની જગ્યાએ લેશું 35 વત્તા f1 છે 7 ઓછા f0 f, બરાબર। f1 ની કિંમતને 2 વડે ગુણી નાખો, તો f1 ની કિંમત છે 7, 7 ને 2 વડે ગુણો એટલે કે 14, બરાબર, ઓછા f0 એટલે f જ મુકાશે, આપણે ખ્યાલ છે નક્કી કરી લીધો છે, ઓછા f2 એ પણ આપણે ખ્યાલ છે 4 અને ગુણ્યા h। હા, હવે h કેટલા છે તો ગેપ જોઈ લો, 5 15 25 35 45 55 65, તમે જોઈ લો, બધાની અધસીમા ઉપર નજર નાખો કેટલા વધે છે, જુઓ તો
10 10 વધે છે બરાબર 10 10 વધતા દેખાય છે 55 માંથી તમે જુઓ 65 થયા બધી જગ્યાએ જુઓ 15 માંથી 25 થયા ને બધાની અધસીમા ઉપર નજર ફેરો એટલે તમને ખ્યાલ આવી જશે કેટલા કેટલા વધે છે બરાબર છે 10 10 વધે છે તો અહીંયા h આવશે 10 ચાલો હવે સાદુરૂપ દેતા શીખવાડશું આગળ જઈએ તો સૌથી પહેલા શું કરશું તો કે અહીંયા જે આ 35 છે l ની કિંમત એને બરાબરની આ સાઈડમાં મોકલશું આપણે મધ્યકમાં પણ ખોટી આવર્તીવાળા દાખલામાં આ રીતે જ કરતા હતા કે અહીંયા મધ્યકમાં a ની કિંમત આપેલી આવતી હતી એને હંમેશા આપણે ડાબી સાઈડમાં મોકલતા હતા તો 39 ઓછા 35 બરાબર આ તમારી બરાબર નિશાની આવી 35 ત્યાં 39 ને મળવા ગયા ત્યાં બરાબર માઈનસમાં થઈ ગયા હવે અહીંયા 35 નથી હવે તમે અહીંયા જો જે દેખાય છે 7 ઓછા 1 હવે તમે અહીંયા જોશો તો 14 અને 4 જોઈ લો આ બે નું સાદુરૂપ તમને દેવું પડશે શું થશે તમે વિચાર કરો 14 છે વત્તા ઓછા f ને કાંઈ ન કરો ઓછા f એમને રહી જશે ખાલી આ બે નું સાદુરૂપ 14 વત્તા છે આગળ નિશાની કાંઈ નથી ને 4 ઓછા છે તો નક્કી થઈ ગયું કે 14 માંથી 4 કાઢવાના રહેશે બરાબર નીચે તમને આવું દેખાય બરાબર દ્રશ્ય તો તમને ખબર છે કે અચળ પદોની બાદબાકી થાય અથવા સરવાળો થાય અત્યારે એ 4 ઓછા છે 14 વત્તા છે તો 14 માંથી 4 ગયા એટલે 10 અને મોટાનું માન 14 મોટા છે એટલે વત્તા 10 આવશે અને ગુણ્યા 10 પણ ઓછા પાછળ એમને એમ લખી નાખજો જેમ છે ચાલો અહીંયા સુધી ક્લિયર ચાલો અહીંયા બાદબાકી કરી લેશું 39 માંથી 35 જાય તો 4 બરાબર 7 ઓછા 1 છેદમાં 10 ઓછા 1 ગુણ્યા 10 ઓકે અહીંયા સુધી રેડી હવે અહીંયાથી તમને એક સાદુરૂપ દેવાનો જે પદ્ધતિઓ શીખવાડું છું બરાબર એ ખાસ જોઈ લેજો સૌથી પહેલા શું કરજો આ 10 તો ઉપર ગુણ્યામાં છે એટલે ઉપર 7 ઓછા 1 ને 10 ગુણવા જશે કેમ કે ગુણ્યામાં હોય તો આપણે ખબર છે ઉપર ગુણવામાં જાય પણ છેદનો શું તો છેદ તમને ખબર છે કે છેદમાં જે હોય એ બરાબરની બીજી સાઈડમાં જાય તો ગુણ્યામાં જાય તો આ 10 ઓછા 1 છે એ નીચે ભાગ્યામાં છે જો છેદ છે ભાગ્યામાં તો ભાગ્યામાં હોય એ ત્યાં ગુણ્યામાં જશે એટલે 10 ઓછા 1 ને આપણે 4 પાસે મોકલાવી દેશું 4 ભલે ત્યાં જ રહેશે એટલે 10 ઓછા 1 ત્યાં ગુણ્યામાં જશે ઓકે 4 પાસે જઈને ગુણ્યામાં આવી ગયું જો અહીંયા કૌંસ કરીએ છીએ આપણે એટલે ગુણ્યામાં જ કહેવાય તમને ખ્યાલ છે અને હવે અહીંયા શું છે તો કે અહીંયા 7 ઓછા 1 છે અને બીજું કોણ છે 10 છે ને ગુણનાર હવે 10 તમે પાછળ લખો કે આગળ લખો બધું એક જ કહેવાય તમને એ બધું નિયમ ખબર છે કે ધારો કે 3 ઓછા x છે તમે એનેથી પાછળથી 4 વડે ગુણશો તો 4 3 ને ગુણશે તો 4 તેરી 12 ઓછા 4x ને ગુણશે તો 4x વચ્ચે ઓછા છે ઓછા આવી ગયું કે પછી 4 આગળ હશે આગળ રાખશો તોય થશે 4 તેરી 12 ઓછા 4 ગુણ્યા x એટલે 4x જોઈ લો એ થાય છે ને એટલે આપણે આ 10 છે એ 7 ઓછા 1 ને ગુણવા જશે તમને ખ્યાલ છે બરાબર તો આપણે એને આગળ રાખીએ તો સારું રહેશે પાછળ રાખશો તો કોઈ વાંધો નથી પણ ગુણાકાર સાચો કરજો ચાલો આગળ વધીએ ગુણાકાર કરી નાખીએ 4 10 ને ગુણશે એટલે 40 ઓછા 4 1 ને ગુણશે એટલે 4 બરાબર 10 7 ને ગુણશે એટલે 70 7 f ને સોરી 10 7 ને ગુણશે એટલે 70 10 f ને ગુણશે એટલે 10 ઓકે હવે અહીંયાથી શું કરશું તો અહીંયાથી તમને પ્રાઇમરી યાદ કરવાનું છે પ્રાઇમરીમાં તમે યાદ કરો આવું કરતા હતા કે ધારો કે 5x ઓછા 3 બરાબર 2x વત્તા 7 આવું આવે ત્યારે તમે શું કરતા હતા યાદ કરો તો બરાબરની આ સાઈડમાં એક x વાળો પદ છે એક અચળ પદ છે ત્યાં પણ એક x વાળો પદ છે એક અચળ પદ છે તો x વાળા પદ બરાબરની એક સાઈડમાં ભેગા કરો અને બીજી સાઈડમાં અચળ પદ ભેગા કરો સમજી ગયા એ રીતે ધારો કે x વાળા પદ છે બરાબર છે એ ધારો કે પુરુષો છે તો અત્યારે પુરુષો જો અલગ અલગ બેઠા છે અને આ જે અચળ પદ છે એ સમજી લો લેડીઝો છે ઓકે તો હવે અહીંયા પુરુષ લેડીઝ બીજી સાઈડમાં પુરુષ અને લેડીઝ છે તો આપણે એવું કરીએ પુરુષ ભેગા કરીએ એટલે એ લોકો પોતાની તે વાતો કરે પુરુષો એકબીજા સાથે વાતો કરે અને લેડીઝો એકબીજા સાથે વાતો કરે તો ચાલો આ પુરુષને કહેશું કે તું અહીંયા આવી જા તો આ પુરુષ અહીંયા ભલે બેઠા છે x વાળો પદ એટલે પુરુષ એ ભલે અહીંયા બેઠા છે વત્તા 2x અહીંયા આવ્યા તો ઓછા 2x થઈ જશે બરાબર નિશાની તો તમે જો 2x x વાળા એક સાઈડમાં ભેગા થઈ ગયા ત્યાં આપણે અચળ પદ ભેગા કરશું લેડીઝો ભેગી કરશું અચળ પદ એટલે થોડી વાર માટે લેડીઝ તો ત્યાં 7 તો છે ઓછા 3 ત્યાં જઈ અને વત્તા 3 થઈ ગયા ક્લિયર હવે 5x માંથી 2x જાય પછી તમને ખબર છે 3x થાય અને અહીંયા 7 વત્તા 3 એટલે 10 થાય તો આ રીતે આપણે ખ્યાલ છે કે x વાળા પદ મતલબ કે ગણિતની ભાષામાં કહેવાય સજાતીય પદો
તો સજાતીય પદો એક સાઈડમાં ભેગા કરી દઈશું, બરાબર. તો જો અહીંયા x વાળા પદો સજાતીય પદો કહેવાય, એક સાઈડમાં ભેગા થઈ ગયા, અને અચળ પદ બીજી સાઈડમાં ભેગા કરી નાખ્યા આપણે, બરાબરની બીજી સાઈડમાં, ત્યાં પણ એ સજાતીય પદ ભેગા થઈ ગયા. તો આ રીતે ધ્યાન રાખવાનું. અત્યારે શું છે, વિજાતીય પદો, x વાળો પદ અને અચળ પદ એટલે વિજાતીય પદો કહેવાય. અને વિજાતીય પદો વચ્ચે કોઈ પણ સરવાળા બાદબાકી થઈ શકે નહીં, બધું પ્રાઇમરીમાં તમને શીખવાડવામાં આવે છે. તો હવે આપણે આગળ વધીએ. તો અહીંયા પણ આપણે એવું જ કરવું છે કે f વાળા ભેગા કરીએ બરાબરની આ સાઈડમાં. તો આપણે શું કરશું, તમે અહીંયા જો એક અચળ પદ છે, એક f વાળો પદ છે, અહીંયા અચળ પદ છે, f વાળો પદ છે. તો આ f વાળા પદને આપણે 40 ની જગ્યા ઉપર બેસાડી દેશું, અને 40 ને આપણે આની જગ્યા ઉપર બેસાડશું. ખાસ તમે જો હું તીર કરું છું, બરાબર, ઓછા 10f આવી અને 40 ની જગ્યા ઉપર બેસશે, એટલે અહીંયા 40 ન લખાય, ઓછા 10f અહીંયા આવી જાય, ઓછા 10f અહીંયા, બરાબર. તો વત્તા 10f થાય, અહીંયા લખાશે 10f. પછી f વાળો પદને તો આપણે કાંઈ નહીં કરી, એમને એમ લખશું 4f. બરાબરની આ સાઈડમાં જાઓ, આ સાઈડમાં પણ 70 ને કાંઈ નહીં કરીએ આપણે. હવે તમે તીર જો, વત્તા 40 ત્યાં આવીને ઓલી જગ્યા ઉપર બેસશે 10f ની જગ્યાએ. હવે વત્તા 40, 40 ની આગળ કાંઈ નિશાન નથી, એટલે વત્તા 40 છે, વત્તા 40 ત્યાં જાય તો ઓછા 40 થઈ જાય. હવે આ બધું પ્રાથમિકમાં શીખવાડવામાં આવે છે, એટલે જેનું પ્રાઇમરી મજબૂત છે ને એને તો આ બધું મને સમજાવવાની જરૂર નથી. એટલે તો હોશિયાર વિદ્યાર્થીઓ જે ક્લાસમાં બેઠા હોય ત્યાં અમે ઝડપી ઘણી ભણાવી શકીએ, પણ જે મીડિયમ અને નબળા વિદ્યાર્થીઓ બેઠા હોય ત્યાં અમને ઘણી ધીમે ભણાવવું પડે. કેમ કે સાથે સાથે એને પ્રાઇમરી પણ કરાવવું પડે, કેમ કે પ્રાઇમરી કરાવ્યા વગર તમે ફટાફટ આમ બોલી નાખો તો એ લોકોને ખબર પડતી નથી. એટલે ખાસ મીડિયમ વિદ્યાર્થીઓ અને નબળા વિદ્યાર્થીઓ ધ્યાન દેજો કે f વાળા પદ ભેગા કરવા છે તો ઓછા 10f અહીંયા આવે 40 પાસે, તો ઓછા છે એટલે અહીંયા આવે વત્તા 10f થઈ જશે, બરાબર. પછી -4f ને કાંઈ નથી કરવાનું, કેમ કે f વાળા ભેગા થઈ ગયા સજાતીય. બરાબરની બીજી સાઈડમાં જુઓ તો આ 40 ત્યાં 70 છે, બરાબરની આ સાઈડમાં, એને તો આપણે લખી નાખશું. હવે આ 40 ક્યાંથી આવ્યા, તો કે જમણી બાજુથી ડાબી બાજુ આવ્યા, વત્તા 40 ત્યાં ગયા તો ઓછા 40 થઈ ગયા. 10f માંથી 4f જાય એટલે 6f, એ તો બધાને આવે, અને 70 માંથી 40 ગયા તો 30, બરાબર. 6 ગુણ્યામાં છે, ભાગ્યામાં જાય, પછી તો બધું તમને આવડે છે, પ્રાઇમરી મજબૂત છે જ તમારું. 6 ગુણ્યામાં છે, f સાથે અહીંયા કાંઈ નિશાન નથી, એટલે ત્યાં ભાગ્યામાં જાય, 30 ભાગ્યા 6 એટલે f બરાબર 6 × 50 30, એટલે 5 મળશે. તો મિત્રો આ ખૂટતી આવૃત્તિ 5 હશે. તો આવડી ગયો. તો આવો એક દાખલો કૌશલ્ય ચકાસણીમાં હતો, એટલે મારી એક ફરજ છે કે તમને કરાવી દેવો પડે. ટેક્સ્ટ બુકમાં ઘણી વખત પાઠ્યપુસ્તકમાં દાખલા નથી હોતા, પાછળ જે ગાઈડમાં પાછળ કૌશલ્ય ચકાસણી, પ્રકરણ, મહાવરો, એની અંદર આવા બધા સારા સારા દાખલા હોય છે. એટલે પહેલા વાલીઓનું એવું માનવું હતું કે ગાઈડ છોકરાઓને ન લઈ દેવાય, પણ હવે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે ગાઈડ લેવી ફરજિયાત થઈ ગઈ છે. કારણ કે આ બધા જે દાખલા છે, અગત્યના દાખલા, એ બધા ગાઈડમાં લીધેલા છે, પાઠ્યપુસ્તકમાં આપેલા નથી. એટલે જો છોકરો માત્ર પાઠ્યપુસ્તકના દાખલા કરે એસએસસી ઉપર બેઝ ઉપર તો એને નુકસાન થાય, એટલે ફરજિયાત આપણે ગાઈડ લઈ દેવી પડશે. અને ગાઈડમાં પ્રકરણ, મહાવરા, કૌશલ્ય ચકાસણી, વિકલ્પ વાળા દાખલા બધા કરવા પડશે. એસએસસીમાં કોઈ તમને સલાહ દે કે આ તો નથી કરવાના, તો એવું માનવાનું નથી કોઈ પણ શિક્ષકનું. એસએસસીમાં બધું જ કરવાનું, જેટલા બીજા સાહિત્ય સોલ્વ કરશો એ જરૂરી છે, કારણ કે એસએસસીમાં ગમે ત્યાંથી દાખલો પૂછાઈ શકે છે, બરાબર. તમને જોયું આ વર્ષે પણ એક અઘરો પેપર નીકળ્યો હતો ગણિતનો, એટલે આપણે એવી માનસિક તૈયારી કરવાની છે કે બધું રેડી કરીને જવાનું, પછી સરળ પેપર નીકળે તો આપણે ફાયદો થવાનો છે, અને જો અઘરો પેપર નીકળે તો આપણે લડાઈ માટે તૈયાર હશું, કેમ કે આપણે બધું કરી ગયા હશું. ઓકે, તો એના જેવું છે. આપણે જેમ જંગલમાં જતા હોઈએ, માત્ર તલવાર લઈ જઈએ એવું ન ચાલે, બધા પ્રકારના સાધનો લઈ જાઓ, એટલે ગમે તેવો પ્રાણી આવે બધા સાધનો આપણે અજમાવી શકીએ. આપણા પાસે સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ, બરાબર. એટલે હોશિયાર વિદ્યાર્થીઓને તો ખાસ સલાહ દઉં છું કે બધા પ્રકારના દાખલા કરવાના છે, કોઈ છોડવાનું નથી, બરાબર. ઘણી વખત તમને સ્કૂલોમાં કે કોઈક શિક્ષક દ્વારા કહેવામાં આવશે કે આ દાખલા તો લાંબા છે, તમે નહીં કરો ચાલશે, પણ નહીં, તમે બધું કરી નાખો. કેમ કે આગળના અભ્યાસમાં એનું જ્ઞાન કામ આવશે. ઓકે, ચાલો હવે આજે આપણે એક નવા પ્રકારના દાખલા શીખીએ. જો સૌથી પહેલા આપણે મધ્યક કેમ શોધાય શીખી ગયા, એના ખૂટતી આવૃત્તિ વાળા શીખી ગયા. પછી બહુલક કેમ શોધાય એ શીખી ગયા, એના ખૂટતી આવૃત્તિ વાળા શોધી ગયા. હવે આ પ્રકરણમાં છેલ્લો જે રહે છે શીખવાની બાબત એ છે મધ્યસ્થ. તો મધ્યસ્થ કેમ શોધાય એના આપણે આજે દાખલા જોશું. હું તમને 2 દાખલા કરાવી દઉં, પછી એના જેવા 2 દાખલા હોમવર્કમાં આપીશ, એટલે ફૂલ પ્રેક્ટિસ થઈ જશે. ઓકે, તો જોશું મધ્યસ્થ શોધવાના દાખલા. તો સૌથી પહેલો દાખલો તમે સ્ક્રીન ઉપર જુઓ કેવી રીતે થાય છે. તમે હમણાં જ રકમ જોઈ, બરાબર. હવે રકમમાં તમે જોયું હશે કે મધ્યસ્થ શોધવાની
ઉપર તમે જોયું કે મધ્યસ્થ શોધો એવું લખેલું છે, બરાબર છે. અને તમને જે 68 તમને ખ્યાલ છે કે ટોટલ ગ્રાહકોની સંખ્યા 68 છે એવું તમે રકમમાં જોયું છે. હવે આ પ્રકારની રકમ આવશે તો આપણે મધ્યસ્થ કેમ શોધશું? તો સૌથી પહેલા તમને એક બહુ વાત સારી કહી દઉં કે તમને ખ્યાલ હોય તો મધ્યકમાં ટોટલ 5 ખાના આવતા હતા. યાદ કરો, 2 ખાના એ લોકો આપી દેતા હતા, એક વર્ગો બરાબર અને આવૃત્તિ, એ 2 ખાના આપી દેતા હતા મધ્યકના શોધવાના દાખલામાં. અને પછી આપણે 3 ખાના કરતા હતા. યાદ છે તમને 3 ખાના કયા કયા? એક કરતા હતા મધ્ય કિંમત, ત્રીજો ખાનો આપણે મધ્ય કિંમત કરતા હતા કોનામાં? મધ્યક શોધવામાં. પછી ચોથો ખાનો UI કરતા હતા, યાદ કરો. અને પાંચમો ખાનો કરતા હતા FI UI. ઓકે, અને મધ્યકનું સૂત્ર પણ આપણે લેતા હતા. એ મધ્યકનું સૂત્ર આ પ્રકારનો હતો, x બાર બરાબર a વત્તા સિગ્મા FI UI છેદમાં n ગુણ્યા h. આવું સૂત્ર લેતા હતા, યાદ છે મધ્યકનો. ત્યારબાદ આપણે કર્યા બહુલક શોધવાના દાખલા. તો બહુલકમાં તમને ખ્યાલ હતો કે જે 2 ખાના આપી દેતા હતા એ જ 2 ખાના આવતા હતા, એમાં પાછળ વધારે કોઈ ખાના કરવાની જરૂર ન પડતી હતી, બરાબર છે. તો એમાં તમને ફાયદો થતો હતો, તમને કોઈ ખાના કરવાના આવતા જ નતા, કોષ્ટક બનાવવાનું ના આવતું હતું. અને એનો સૂત્ર પર આપણે જોઈ ગયા કે બહુલક માટે z સંકેત છે અને a ની જગ્યાએ l આવતું હતું, યાદ કરો, a ની જગ્યાએ l. અને વચ્ચે શું આવતું હતું તમને ખબર છે? f1 f0 છેદમાં પણ f1 f0, પણ આગળ 2 આવતો હતો, યાદ છે તમને, બરાબર. અને -f2 અને ગુણ્યા h જ આવતો તો જોઈ લો. ઓકે, હવે આજે આપણે એક મધ્યસ્થના દાખલા કરવા જઈ રહ્યા છીએ. તો મધ્યસ્થ શોધવાનો પર તમને હાલ સૂત્રનો અનુભવ કરાવી દઉં. તો મધ્યસ્થ માટે m આવશે સૂત્રમાં, બરાબર. હવે તમે નસીબવાળા છો, બહુલકના સૂત્રમાં જેમ l આવતો હતો એમ મધ્યસ્થના સૂત્રમાં પણ l જ આવશે. એટલે આ બે તો કોમન થઈ ગયા, l જ આવશે. એટલે આપણે યાદ રાખવું સહેલું પડશે, બરાબર છે. હવે વચ્ચે શું આવશે એ હું તમને કહી દઉં. વચ્ચે આવશે n/2 ઓછા CF છેદમાં સ્મોલ f. હવે આ CF સ્મોલ f ને એ બધું કેમ મેળવશે આજે આપણે આજના પીરિયડમાં જોશું તાસમાં. અને ગુણ્યા તો h જ આવે છે. એટલે તમે વિચાર કરો, તમને જો બહુલકનું સૂત્ર યાદ છે તો મધ્યસ્થનું સૂત્ર યાદ રહી જશે. અહીંયા l છે તો અહીંયા l જ છે, અહીંયા h છે તો અહીંયા h છે, માત્ર વચ્ચેનો જે ભાગ છે એ જ બદલે છે. અને હું તો એમ કહું છું કે આ બહુલક કરતા ઉલટો આ ભાગ નાનો છે. જુઓ, n/2 ઓછા CF છેદનો સ્મોલ f, આટલું યાદ રાખવાનું છે. બાકી l વત્તા ગુણ્યા h એ તો બધું કોમન આવે છે, બરાબર. ખાલી આટલું જ ફરક છે, તમે જુઓ, બરાબર. ત્રણેયમાં h તો આવે જ છે, એટલે એ યાદ રહી જાય. તો હવે આપણે મધ્યસ્થનો સૂત્ર તો જોઈ લીધો, પણ મધ્યસ્થ કેમ શોધાય તો જોવું પડશે ને. તો ચાલો મધ્યસ્થ શોધવાનો આઈડિયા આપણે શીખીએ. તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે? તો ત્રીજો ખાનો બનાવવાનો છે. હવે ત્રીજા ખાનાની ઉપર તમે હેડિંગમાં શું લખશો? CF લખશું આપણે. શું લખશું? CF. અને એને કહેવાય સંચય આવૃત્તિ, બરાબર. શબ્દોમાં યાદ રાખી લો, સંચય આવૃત્તિ. આપણે એનો હેડિંગ લખશું સંચય આવૃત્તિ, જેને CF કહેવાય. તમે CF લખશો તો ચાલશે, પણ CF ચોક્કસ લખજો. હવે CF કેમ શોધાય? તો કરશો સ્ટાર્ટ. બહુ સિમ્પલ આઈડિયા છો, ધ્યાનથી જોજો કેવી રીતે. હવે આ CF ની જે આ બધા ખાના છે એ બધા કેમ શોધાય છે? તો કે જે આવૃત્તિના ખાના આપેલા છે એના પરથી શોધાશે. કેવી રીતે? તો જુઓ બધા, પહેલી જે સંખ્યા હશે, પહેલી આવૃત્તિ હશે એને બેઠે બેઠી રાખી દેજો. પહેલી સંખ્યા જે હોય એને અહીંયા રાખી દેવાની બેઠે બેઠી. અહીંયા 4 છે, બરાબર. તો 4 ને ઉપાડીને અહીંયા 4 ને મૂકી દેજો. ઓકે, સમજાઈ ગયું? પહેલી આવૃત્તિ બેઠે બેઠી ખાનામાં સામે રાખી દેવાની. તમે કહેશો અહીંયા 7 હશે તો 7 રાખી દેજો. તમે કહેશો અહીંયા 8 હશે તો 8 રાખી દેજો, બરાબર. પહેલી આવૃત્તિ સામે બેઠે બેઠી રાખી દેવાની છે. પછી શું કરજો? જે તમે અહીંયા રાખી એ અને અહીંયા જે બીજી આવૃત્તિ છે એ બંનેનો સરવાળો કરશું. આ બેનો સરવાળો કરશું, પ્લસ કરશું. તો 4 માં 5 ઉમેરો એટલે કેટલા થશે? 9. 4 + 5 એટલે 9, બરાબર. પછી શું કરશું? આ બેનો સરવાળો કરશું, આમ નીચે, આમ સામ સામે નહીં, નીચે. હવે 13 માં 9 નાખો તો 13 ને 9 કેટલા થાય? તમને ખબર છે, 10 11 12 નો બગડો વધી પડી 1 એટલે 22. 13 ને 9 22, બરાબર. બધાને ખ્યાલ છે 9 10 11 12 નો બગડો વધી પડી 1. આમ તમે નબળામાં નબળો છોકરો છે એ કરી લેશે. 9 10 11 12 નો બગડો વધી પડી 1 22. સિમ્પલ છે. થઈ ગયું ક્લિયર? ચાલો એના પછી આગળ વધશું. પછી શું કરશું? 22 માં 20 ઉમેરશું. હવે 22 માં 20 ઉમેરાય તો બધાને ખ્યાલ છે 22 અને 20 થશે 42. અરે આ 22 આપણા, એમાં 20 નાખશું, ઉમેરશું તો 2 2 ને 2 4 42.
ચાલો પછી 42 માં ઉમેરશું 14. તો જો પહેલા આંકડાનો સરળ કરો, 4 ને 2 6 અને 4 ને 1 5 એટલે 56. 42 માં 14 નાખો એટલે 56 થશે. આ બેનો સરવાળો, આમ ક્રોસમાં સરવાળો કરવાનો છે. પછી 56 માં નાખો 8 તો 56 ને 8 કેટલા થશે? તો કરો સરવાળો, 56 + 8 તો 8 ને 6 14 નો ચોકડો વધી પડી 64. બરાબર છે, સાવ સિમ્પલ. અને છેલ્લે પછી 64 માં ઉમેરો 4 એટલે 64 માં 4 ઉમેરો એટલે 68. હવે તમારું આ બધું સાચું છે તો એની ખાતરી શું? તો કે જે છેલ્લે જે સંચય આવૃત્તિ આવશે CF સંચય આવૃત્તિ એ અને અહીંયા આવૃત્તિનો જે ટોટલ હશે એ બે સરખા થવા જોઈએ. આ બે સરખા થાય તો વચ્ચે તમે ક્યાં ભૂલ કરી નથી. ચલો ફરીથી સમજી લેશું કેવી રીતે CF શોધાય. હોશિયારોને તો આવડી ગયું મને ખ્યાલ છે, પણ મીડિયમ ને નબળા બધા ભેગા બેઠા છે મારા ક્લાસમાં. તો અત્યારે મારો જ્યારે પિરિયડ ચાલુ હોય છે ત્યારે મારે બધાને ધ્યાન દેવું પડશે. ચલો ફરીથી, તો પહેલી આવૃત્તિ બેઠે બેઠી મૂકી દેજો, 4 ના 4. પછી 4 માં ઉમેરજો 5 એટલે થશે 9. 9 માં ઉમેરજો 13 તો 13 અને 9 થશે 22. આર્યા 22 માં ઉમેરજો 20 તો 22 માં 20 ઉમેરશો એટલે કેટલા થશે? 42. 42 માં ઉમેરજો 14 એટલે 42 માં 14 ઉમેરો એટલે 56. 56 માં ઉમેરજો 8 એટલે 56 માં 8 ઉમેરશો એટલે થશે 64 અને 64 માં 4 ઉમેરશો એટલે થશે 68. તો આટલું ક્લિયર? બધા ઓકે, રાજી? આવડી ગયું CF શોધતા? તો મધ્ય શોધવાના દાખલામાં સૌથી પહેલા CF નો ખાનો કરવાનો રહેશે. આટલું ક્લિયર? ચાલો પછી શું કરવાનું હશે? n/2 ની કિંમત. ઓકે, n/2 શોધો. તમને ખ્યાલ હોય તો સૂત્રમાં મેં જ્યારે સૂત્ર લખ્યો હતો ત્યારે n/2 બતાવ્યો હતો. એટલે આપણે સૂત્રમાં જેની જરૂર પડશે એ બધું આપણે શોધી લેશું. ચાલો સૂત્ર અહીંયા હું લખી નાખું, m = l + n/2 ઓછા CF છેદમાં સ્મોલ f ગુણ્યા h. તો હવે આપણે અહીંયા જોઈ શકો છો n/2 છે તો આપણે n/2 શોધી લઈએ. તો n છે 68. જોઈ લો 68/2. હવે 68/2 કરો એટલે 68 ના અડધા. તો અડધા તો બધાને આવડે છે, 6 ના અડધા 3 અને 8 ના અડધા 4 એટલે 34. બરાબર? એટલે સૌથી પહેલા n/2 શોધી લેવાનું. કેમ કે મારે અહીંયા n/2 ની કિંમત મૂકવાની આવશે ને ત્યારે હું અહીંયાથી 34 મૂકીશ. જોઈ લો શોધાઈ ગયું છે. જો 68/2 એટલે 34, n છે 68. બરાબર? તો n/2. હવે શું કરજો, જે n/2 ની કિંમત આવે ને, હવે ખાસ સાંભળજો, n/2 ની કિંમત કેટલી આવી બોલોતા? કેટલી? 34. યસ. હવે 34 નું શું કરવાનું? તો એ 34 CF ના ખાનામાં જોવાનું. ક્યાં જોવાનું? CF ના ખાનામાં. 34 કોનામાં સમાયેલા હશે તો જોતા જાઓ. 4 માં 34 સમાયેલા હોય ન જોઈને, 4 તો એનાથી નાની છે 34 કરતા, એટલે એમાં નહીં હોય. 9 માં હશે? નહીં હોય, એ એનાથી નાની છે. 22 માં 34 સમાયેલા હશે, આમાં નહીં હોય, એ પણ એનાથી નાની સંખ્યા છે. 22 માં 34 સમાયેલા નહીં હોય. પછી 42 માં 34 સમાયેલા હશે? હા, સમાયેલા હશે. એટલે પહેલી સંખ્યા જે CF મોટી આવે, પહેલી જે સંખ્યા CF એવી આવે મોટી આવે એને આપણે પસંદ કરશું આના કરતા. દાખલા તરીકે બીજી રીતે તમને સમજાવું વ્યવહારિક ભાષામાં. ધારો કે મને 34 રૂપિયા ઉધાર જોઈએ છે તો મને કોણ આપશે? ચાલો હું આના પાસે ગયો, આ આપશે મને 34 રૂપિયા? નહીં આપે. બરાબર? n/2 ની કિંમત જે ખાનામાં સમાયેલી હશે એ પસંદ થશે. તો મને 34 રૂપિયા ઉધાર જોઈએ છે, મને આપશે? નહીં આપે. એના પોતા પાસે 4 રૂપિયા છે, આ આપશે? એ નહીં આપે. એના પાસે 9 રૂપિયા છે, એ મને 34 રૂપિયા ક્યાંથી આપશે? મને 34 રૂપિયા જોઈએ છે. n/2 ની કિંમત આમાં આ આપી શકશે? ના, એ નહીં આપે. એ 22 છે, ઓછા છે એના પાસે. મને જોઈએ છે 34 અને એના પાસે છે 22, તો નહીં આપી શકે. ચાલો આ આપી શકશે? યસ, એ આપી શકશે. કેમ કે એના પાસે 42 છે ને મને જોઈએ છે 34. તો આ જે સંખ્યા છે એ આમાં સમાયેલી છે. તમે કહેશો સર 56 માં પણ સમાયેલી છે. એમ નહીં, જે ફર્સ્ટ મોટી આવે, પહેલી CF જે મોટી આવે આના કરતા, એને આપણે પસંદ કરશું. ખ્યાલ આવી ગયો? તો હવે આ 34 કોનામાં? આનામાં સમાયેલા નથી કેમ કે નાની સંખ્યા છે. આ પણ નાની છે, આ પણ નાની છે. આ પહેલી જ આ મોટી આવી. તો જે મોટી આવે એના ઉપર તમારે આવી રીતે રાઉન્ડ કરી મૂકવાનું, આવી રીતે રાઉન્ડ કરી નાખવાનું. ખાસ ધ્યાન રાખજો મિત્રો, રાઉન્ડ કરવો જરૂરી છે. ઘણા વિદ્યાર્થીઓ આ બાબતમાં ગંભીરતા નથી રાખતા. રાઉન્ડ કરો કે આ 34 કોનામાં સમાયેલા છે, તો કે આનામાં નથી, આનામાં નથી કેમ કે બધી નાની સંખ્યા, આમાં નથી, આમાં છે 34. તો પહેલી જે મોટી સંખ્યા આવી એના ઉપર તરત જ રાઉન્ડ કરી નાખો. કરી નાખો છો? હવે હું તમને આ સ્મોલ f CF બધું મેળવી દઉં ને l પણ મેળવી દઉં. ચાલો સૌથી પહેલા સ્મોલ f. સ્મોલ f એટલે કોણ? તો આપણે શબ્દોમાં લખશું. સ્મોલ f એટલે પહેલા શબ્દોમાં લખી લઈએ.
એટલે તમને એક વખત શબ્દોમાં લખજો, પછી પરીક્ષામાં લખવાનું નહીં. પરીક્ષામાં તો સીધું તમને મૂકી દેવાનું કે સ્મોલ એફ આટલા, પણ તમારી નોટમાં અત્યારે લખો કે સ્મોલ એફ કેમ મળે. તો આવી રીતે લખો, જે વર્ગ નક્કી થાય, જે વર્ગ નક્કી થાય તેની સામાન્ય આવૃત્તિ. જે વર્ગ નક્કી થાય, અત્યારે આપણે આ રાઉન્ડ માર્યો છે તો આ વર્ગ નક્કી થયો છે, જોઈ લો આ વર્ગ, બરાબર. તો ઈ વર્ગની સામાન્ય આવૃત્તિ, સ્મોલ એફ ને સામાન્ય આવૃત્તિ કહેવાય. તો જે વર્ગ નક્કી થયો છે એની સામેની છે એને સ્મોલ એફ કહેવાશે. એટલે સ્મોલ એફ થશે 20 તમારા, બરાબર. દાખલા તરીકે તમે થોડી વાર માટે પછી વિચારશો, આપણે બીજું પણ તમને એક આમાં જ ઉદાહરણ દઈશ. ચાલો હમણાં આપણે હવે સ્મોલ એફ નક્કી થઈ ગયો, હવે આપણે સીએફ નક્કી કરીએ. સીએફ કોણ? તો કે જે વર્ગ નક્કી થાય તેના જે વર્ગ નક્કી થાય તેના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ. બરાબર સમજાણું? જે વર્ગ નક્કી થાય તેના ઉપરના વર્ગની, એટલે આ વર્ગ નક્કી થયો છે તો એનો ઉપરનો વર્ગ જોવાનો. ઉપરનો વર્ગ કહેવાય, આગળનો વર્ગ પણ કહેવાય, તમે જે શબ્દ વાપરો તે. જે વર્ગ નક્કી થયો છે એના ઉપરના વર્ગનો અથવા આગળના વર્ગની સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ જો અહીંયા લખેલું છે, એટલે કે સીએફ આ લેવાની છે, આ નથી લેવાની. આ જે વર્ગ નક્કી થાય તેના ઉપરના અથવા તો આગળના વર્ગની સંચય આવૃત્તિ. આ વર્ગ નક્કી થયો છે તેના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એટલે 22. બરાબર છે? નક્કી થઈ ગયું? ચલો એલ એટલે જે વર્ગ નક્કી થાય તેની અધસીમા. બરાબર. તો જે વર્ગ નક્કી થાય એટલે અત્યારે આ વર્ગ નક્કી થયો છે તો બરાબર એની અધસીમા 125 અથવા ન્યૂનતમ કિંમત, વર્ગની ન્યૂનતમ કિંમત. બરાબર. તો અત્યારે લઈ લેશું 125. અધસીમા બિંદુ પર લખી શકીએ આપણે એને. અધસીમા બિંદુ પણ કહી શકાય. ક્લિયર? હવે એક વાત મને ખાસ અહીંયા ચોખવટ કરવી છે કે વર્ગો કેવા પ્રકારના છે એ પ્રમાણે એલ નક્કી થશે. એટલે બહુ ખાસ સંભાળી લેજો. દાખલા તરીકે આવા પ્રકારના વર્ગો છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, અને ધારો કે આ વર્ગ નક્કી થયો છે આપણે અત્યારે, તો એનો એલ લેવાશે 20. નક્કી એલ 20 અધસીમા લઈ લેવાની. કેમ કે નિવારક પ્રકારના વર્ગો છે 20, 20, 30, 30. તમે જો 10, 10 આગલા વર્ગની ઉર્ધ્વસીમા પાછળના વર્ગની અધસીમા સરખી દેખાય છે, સમાન દેખાય છે. તો જ્યારે આગળના વર્ગની ઉર્ધ્વસીમા પાછળના વર્ગની અધસીમા સમાન દેખાય, સમાન, બરાબર. જોઈ લો 10, 10, 20, 20, 30 સમાન દેખાય તો જે વર્ગ નક્કી થયો છે એની એલ પોતે લઈ લેવાશે. પણ જો આવા વર્ગ હોય 0 થી 9, 10 થી 19, 20 થી 29, 30 થી 39, બરાબર, ત્યારે ધ્યાન રાખશું આપણે. આ કહેવાય નિવારક વર્ગો. બરાબર. અને આને કહેવાય અનિવારક વર્ગો. હવે આ બાબતમાં ચોખવટ કરવી જરૂરી છે, કેમ કે નહીં તો વિદ્યાર્થીઓ છેતરાઈ જાય છે. તમને એવું થશે કે બધામાં સર એલ શું લેતા હતા, તો કે જે વર્ગ નક્કી થતો હતો એની અધસીમા લઈ લેતા હતા. બરાબર છે? પણ એમાં શું થાય, મોટા ભાગના દાખલા તમારા સામે નિવારક પ્રકારના છે ચોપડીમાં, કે અહીંયા 20 હોય તો અહીંયા 20, 30 હોય તો 30, અહીંયા 10 હોય તો 10. પણ જો આ પ્રકારના વર્ગો આવશે તો તમે અહીંયા જો આ ધારો કે આ વર્ગની ઉર્ધ્વસીમા કેટલી છે 9, એના પછીના વર્ગની અધસીમા છે 10, એટલે બંને વચ્ચે એકનો ગેપ છે, જોઈ લો છે ને. અહીંયા તમે જો 19, 20 છે ને, આના જેવું નથી 20, 20 એવું નથી, જો અહીંયા ફરક છે એકનો. અહીંયા જો 29, 30. તો હવે આવા પ્રકારના વર્ગો આવે જેને અનિવાર્ય વર્ગો કહેવાય, ત્યારે એલ શું લેશું, ત્યારે શું 20 લઈ લેવાનું નથી લેવાનું. ત્યારે તમે ખાસ ખ્યાલ રાખજો, અનિવાર્ય પ્રકારના વર્ગો હોય ત્યારે એલ 20 નહીં લેવાય. પણ જે અહીંયા દેખાય છે 20, એમાંથી 0.5 ઓછા કરજો, કેમ કે 0.5 ઓછા કરશો તો જ અધસીમા બિંદુ બની જશે. હવે 20 માંથી 0.5 ઓછા કરવા એટલે શું, ધારો કે મારા પાસે 20 રૂપિયા છે, હવે 0.5 એટલે 50 પૈસા. હવે 20 રૂપિયામાંથી કોઈ 50 પૈસા લઈ જાય તો તમારા પાસે કેટલા વધે? 20 રૂપિયામાંથી
50 પૈસા લઈ જાય તો કેટલા વધે? તો તમે કહેશો 19 રૂપિયા ને 50 પૈસા. બરાબર છે, કેમ કે 20 રૂપિયામાંથી તમે 19 રૂપિયા તો વધવાના છે. હવે 1 રૂપિયામાંથી 50 પૈસા એને દેશો અને 50 પૈસા તમારા કને વધશે એટલે 19.5 વધશે. તો અહીંયા L થશે 19.5. આવા પ્રકારના વર્ગોમાં, બરાબર, દાખલા તરીકે આ વર્ગ છે, આ વર્ગ, તો તમે L 30 નહીં લઈ શકો, પણ એમાંથી 0.5 ઓછા કરજો. તો 30 માંથી 0.5 ઓછા જાય તો કેટલા? તો પેલા 30 માંથી 1 ઓછો કરી નાખો એટલે 29. હવે 1 બાકી છે જી, બરાબર. હવે 1 માંથી 50 0.5 ઓછા કરવાના છે. 0.5 ઓછા કરો એટલે કે 50 પૈસા ઓછા કરો, તો 50 પૈસા ઓછા કરો એમને આપી દો તો એ તમારા પાસે 50 પૈસા તો વધવાના છે એટલે 29.5. તો અહીંયા જ્યારે આ વર્ગ નક્કી થાય તો 30 નથી લેવાનો L, કેમ કે અનિવાર્ય પ્રકારના વર્ગો છે. તો ત્યારે તમને L લેવાનો છે. અહીંયા જે દેખાતા હશે એમાંથી 0.5 ઓછા કરવાના છે. 30 માંથી 0.5 ઓછા કેમ થાય ગણિતની રીતે બતાવું તો 30 માં પોઈન્ટ છેલ્લે હશે, પોઈન્ટ કરીને પાછળ 0 લખી નાખજો. હવે 0.5 ઓછા કરવાના છે 0.5 લખી નાખજો, પોઈન્ટ નીચે પોઈન્ટ, અને 0.5 ઓછા કરવાની વાત હતી. તો 0 માંથી 5 ના જાય 10 કો લીધો, 10 માંથી 5 જાય તો 5, પોઈન્ટ નીચે પોઈન્ટ, બરાબર. અહીંયા કાંઈ નથી, પણ જો બાજુ પાસે 10 કો લઈને આવીએ તો અહીંયા 9 ગણાય. હવે 9 માંથી 0 જાય તો 9 જ રહેશે. હવે અહીંયા 10 કો લીધો એટલે ઓછો થઈ ગયો હશે એટલે 2 એટલે 29.5. ખ્યાલ આવ્યો? એટલે 0.5 ઓછા કરતા પણ તમને આવી રીતે આવડવા જોઈએ, બરાબર છે. તો આ બધી વાતો તમને કરવી જરૂરી લાગતી હતી મને, પણ મોટે ભાગે ચોપડીમાં આવા જ વર્ગો હોય છે, નિવારક વર્ગો હોય છે, એટલે તમને બહુ પ્રોબ્લેમ નહીં થાય. તો હાલ આપણે L કેટલા લઈશું? તો જે વર્ગ નક્કી થયો છે એનો અધસીમા બિંદુ એટલે 125, કેમ કે આ બંને સરખા છે જો, એટલે પોતે જ લેવાશે. ક્લિયર? તો હવે તમને L નક્કી કરતા આવડી ગયું. ચાલો પછી કોણ નક્કી કરવાનું છે? H. H તો તમને ખ્યાલ છે, ગેપ જોઈ લો, 65, 85, 105, 125, 120 વધે છે જો. 105 માં 20 નાખો 125, 125 માં 20 નાખો 145, એટલે 20 વધે છે એટલે H 20 આવશે. તો બધું નક્કી કરતા આવડી ગયું, બરાબર. ખ્યાલ આવી ગયો બધાને? ધ્યાનથી હજી આપણે બીજો દાખલો પર જોશું. 2 દાખલા જોશું એટલે તમને બરાબર આવડી જશે. ચાલો સૂત્રમાં કિંમત મૂકશું. તો સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો m બરાબર L. તો L કેટલા છે? હવે આપણે બધું નક્કી તો કરી ગયા છીએ ને. 125 વત્તા n ભાગ્યા 2. n ભાગ્યા 2 આપણે સૌથી પહેલા શોધી દીધા છે 34 ઓછા CF. તો CF કેટલા છે એ આપણે નક્કી કરી લીધા છે 22, બરાબર. સ્મોલ f કેટલા છે? તો સ્મોલ f આપણે નક્કી થઈ ગયા છે 20, અને ગુણ્યા h કેટલા છે? h છે 20, બરાબર. થઈ ગયું ક્લિયર? હવે સાદું દેશું. ચાલો આગળ વધી. m બરાબર 125 વત્તા, હવે તમે ઉપર બાદબાકી કરી શકો છો. 34 માંથી 22 કાઢી નાખો. સિમ્પલ બાદબાકી છે, બધાને આવડે, સામાન્ય વિદ્યાર્થીને આવડી જાય. 4 માંથી 2 જાય 2 ને 3 માંથી 1 જાય તો 3 માંથી 2 જાય તો 1 એટલે 12. તો ઉપર લખશું આપણે 12, બરાબર છે. અને 20 ગુણ્યા 20 હમણાં એમને એમ રાખી દઈએ. ચાલો આગળ. m બરાબર 125 વત્તા, હવે અહીંયા 20 ઉડી ગયા જો. આ રીતે ગુણ્યામાં હોય, સરખી રકમ હોય તો ઉડી શકે છે, તમને ખ્યાલ હોવો જોઈએ. તો આ 20 ઉડી ગયા, બરાબર. તો અહીંયા વધ્યા 12. ચાલો કરો સરવાળો. 125 માં 12 ઉમેરી દો એટલે 5 ને 2 7, 2 ને 3 ને 1 ને 1 એટલે 137 જવાબ આવી ગયો. તો આ રીતે તમને ખ્યાલ છે મધ્યસ્થ મળી શકે છે. તો બધાને આ રીતે મધ્યસ્થ શોધતા આવડી ગયો હશે. ચાલો હજી બીજો દાખલો જોશું. 2 દાખલા જોશું એટલે તમને બરાબર જેવું મધ્યસ્થની પ્રેક્ટિસ થઈ જશે કે ભાઈ આ ત્રિજોખાનો સંચય આવૃત્તિ કેમ શોધાય છે, એની પછી આ બધા કેવી રીતે આપણે મેળવી શકીએ છીએ, બરાબર. સ્મોલ f ક્યાં હોય છે, cf ક્યાં હોય છે, l ક્યાં હોય છે, બધું નક્કી કરતા આપણે હજી એક દાખલો કરાવીશ, એમાં ધ્યાન દેજો. હવે તમને ખબર પડી જશે. ચાલો હજી એક દાખલો જોઈએ. ચાલો હવે આપણે આ દાખલો જોઈ લઈએ, બરાબર છે. હવે એનો પણ મધ્ય શોધવાનો છે, તો આપણે કરશું સ્ટાર્ટ. તો સૌથી પહેલા તમને ખબર છે પરીક્ષામાં 2 ખાના આપેલા આવશે અને તમને ઓર્ડર આવશે કે મધ્ય શોધો. તો તમારે સૌથી પહેલા ત્રીજો ખાનો શોધવાનો છે, જેને કહેવાય CF, સંચય આવૃત્તિ, બરાબર. તો આપણે સંચય આવૃત્તિ શોધશું. કેમ શોધાય ખ્યાલ છે? ચાલો કોણ કહેશે પહેલા કેમ શોધાશે? ચાલો બોલો. તો સૌથી પહેલા શું અહીંયા આવશે તમે યાદ કરો. હા, બરાબર. જે પહેલી આવૃત્તિ છે અહીંયા બેઠી રાખી દેવાની છે. આ 3 ને ઉપાડવાના અને અહીંયા મૂકી દેવાના એટલે 3 ના 3 આવી ગયા. પછી શું કરતા હતા?
તો કે 3 માં એના નીચેની જે આવૃત્તિ હોય એ ઉમેરવાની છે, સામસામે નહીં, નીચે. એટલે 3 માં 5 ઉમેરો એટલે કેટલા થશે? 3 ને 5 8, તો અહીંયા આવશે 8. પછી 8 માં ઉમેરો 9, તો 8 માં 9 ઉમેરો એટલે કેટલા થાય? 17. ચાલો 17 માં 12 ઉમેરો, તો 17 માં 12 ઉમેરો કેટલા થશે? જો હું વારંવાર આમ કરું છું, 17 માં 12 ઉમેરો તો કેટલા થશે? 7 માં 2 નાખો એટલે 9, 1 માં 1 નાખો એટલે 29. બરાબર. ચાલો પછી 29 માં 5 ઉમેરો કેટલા થશે? આ 29 વત્તા 5, તો 9 ને 5 14 નો ચોકડો, વધી પડી 1 2 ને 1 3 એટલે કે 34. બરાબર છે. ચાલો પછી 34 માં કેટલા ઉમેરશું આપણે? કયો તો મને. 34 માં કેટલા ઉમેરશું હવે? 4. ઓકે, તો 34 માં 4 ઉમેરો એટલે થશે 38, અને 38 માં ઉમેરો 2 એટલે કેટલા થશે? 40. તો મેં તમને જે વાત કરી હતી એ થઈ ગયું. જુઓ અહીંયા જે આવૃત્તિનો ટોટલ આપેલો હશે એ અને છેલ્લી સંચય આવૃત્તિ હંમેશા બે સમાન આવી જોઈએ. જો આ બે સમાન આવશે તો તમે વચ્ચે ક્યાં પણ ભૂલ કરી નથી, એની તમને સાબિતી મળી જશે. આ બે સમાન આવવા જોઈએ. ખ્યાલ આવ્યો? તો CF શોધતા આવડી ગયો. હવે કોને પ્રોબ્લેમ છે? કોઈને નથી. હવે તો કોને હજી છે? ચાલો હજી જલ્દીથી એક વાર રિપીટ કરી. પહેલી આવૃત્તિ બેઠે બેઠી 3 ના 3, પછી 3 માં ઉમેરવાના 5 એટલે 3 ને 5 કેટલા થશે? 8. 8 માં ઉમેરો 9, 8 ને 9 17. 17 માં ઉમેરો 12 એટલે 17 ને 12 કેટલા થશે? 29. ચાલો 29 માં ઉમેરો 5 એટલે 29 ને 5 34. 34 માં ઉમેરો 4, 34 માં 4 ઉમેરો એટલે 38, ને 38 માં ઉમેરો 2 એટલે 40. થઈ ગયું નક્કી? રેડી બધા? ચાલો હવે આપણે ખ્યાલ છે કે સૂત્ર તો આપણે જોઈ લીધું છે પહેલા દાખલામાં કે આપણે કોની કોની જરૂર પડશે. જો સૂત્ર આ છે, તમને બધાને ખબર છે, m બરાબર l વત્તા ઉપર n ભાગ્યા 2 ઓછા cf છેદમાં સ્મોલ f ગુણ્યા h. સૂત્ર ખાસ જોઈ લેજો, સૂત્રમાં ભૂલ કરતા નહીં. બરાબર. હવે આપણે બધું ગોતી લઈએ. હાલો સૌથી પહેલા n ભાગ્યા 2, તો ચાલો અહીંયા બતાવી દઉં. n ભાગ્યા 2 કેટલા થશે? તો n છે 40, 40 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 20. તો 40 ભાગ્યા 2 કરો એટલે 40 ના અડધા 20, તો n ભાગ્યા 2 20 મળી ગયા. પછી શું કરવાનું છે? આ n ભાગ્યા 2 ની કિંમત 20 આવશે, એને તમને CF ના ખાનામાં જોવાનું છે. હું ખાસ લખું છું, જેને CF ના ખાનામાં જોતા. હવે CF ના ખાનામાં જોશો ને એટલે ફટ ભેગા બધું તમને આ CF સ્મોલ f l બધું નક્કી થઈ જશે. કેમ કે કયો વર્ગ છે એ આપણે હમણાં રાઉન્ડ મારવા માટે આપણે મહેનત કરીએ છીએ. તો જો હવે 20 કોનામાં સમાયેલા છે? CF ના ખાનામાં જોજો. તો CF ના ખાનામાં જો 20 કોનામાં સમાયેલા છે, અથવા તો બીજી ભાષામાં કહું તો મને 20 રૂપિયા ઉધાર જોઈએ છે, મને કોણ આપશે? તો આ તો નહીં આપે, એના પાસે 3 છે. આ પણ નહીં આપે, 8 છે. આ પણ નહીં આપે, એના પાસે પણ 17 છે, મને તો 20 જોઈએ છે, તો આ પણ નહીં આપે. ચાલો આ આપશે 29 છે, કેમ કે એ મને એટલા માટે આપી શકશે કે મને જોઈએ છે 20 અને એના પાસે છે 29. બસ ત્યાં અટકી જાઓ. પહેલી જે મોટી સંચય આવૃત્તિ આવે આના કરતા એના કરને અટકી જવાનો. આપણે 20 કોનામાં સમાયેલા છે? આમાં નહીં હોય, નાના, એનાથી આ નાની કિંમત છે. આ 20 કરતા નાની કિંમત છે 8 એટલે એમાંય સમાયેલા નહીં હોય. આ 20 કરતા 17 નાની છે એટલે એમાંય સમાયેલી નહીં હોય. આ પહેલી સંખ્યા એવી આવી 29 જે 20 કરતા મોટી છે એટલે આમાં સમાયેલા હશે. હવે આમાં CF ની કિંમત સમાયેલી છે એટલે મેં તમને કીધું છે એ પ્રમાણે આના ઉપર આખો રાઉન્ડ મારી દેવાનો. ખાસ ધ્યાન રાખજો, અહીંયા રાઉન્ડ મારી દેજો આ રીતે. ખ્યાલ આવ્યો? પેન્સિલથી રાઉન્ડ મારો, બોલ પેનથી રાઉન્ડ મારો, પણ રાઉન્ડ ચોક્કસ મારજો એટલે તમને ખ્યાલ આવી જાય કે આ વર્ગ નક્કી થયો છે. હવે વર્ગ નક્કી થઈ જશે પછી તમને ફટાફટ બધું મળવાનું છે. સૌથી પહેલા આપણે શું નક્કી કરશું? સ્મોલ f. તો સ્મોલ f મેં શીખવાડ્યું છે, નક્કી કરો. આ સ્મોલ f આમાંથી મળશે. હવે આમાંથી કઈ? તો કે જે વર્ગ નક્કી થયો છે તેની સામેની જ આવૃત્તિ, સામાન્ય આવૃત્તિ. જે વર્ગ નક્કી થયો છે તેની જ સામાન્ય આવૃત્તિ. જે વર્ગ નક્કી થયો છે તેની જ સામાન્ય આવૃત્તિ. આ વર્ગ અત્યારે નક્કી થયો છે એની સામાન્ય આવૃત્તિ એટલે કે 12. ચાલો CF કોણ? યાદ કરો. તો કે જે વર્ગ નક્કી થયો છે તેના ઉપરના અથવા તો આગળના વર્ગની સંચય આવૃત્તિ. અત્યારે આ વર્ગ નક્કી થયો છે તેનો ઉપરનો વર્ગ આ છે. હવે એની સંચય આવૃત્તિ CF માં જોવાનું છે. CF ના ખાનામાંથી મળશે. અગરબત્તીનો દુકાન હોય તો અગરબત્તી પાસે જવું પડે. સાબુની દુકાન ઉપર જઈએ તો ન પણ મળે, કેમ કે સ્પેશિયલ અગરબત્તીનો દુકાન હોય તો ત્યાં જાવ એટલે અગરબત્તી મળવાની છે. અહીંયા તમને CF જોઈએ છે. હવે તમે આમાંથી નક્કી કરશો તો આ કેમ થશે? આ તો સ્મોલ f નો ખાનો છે.
CF નો ખાનો છે એટલે અહીંયાથી જ મળશે એટલે CF જોઈએ તો CF ના ખાનામાં જોવાનું પણ આમાં તો CF ના ખાનામાં તો ઘણી બધી છે કઈ લેવાની તો કે જે વર્ગ નક્કી થયો છે એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ તો આ તમારી CF થશે બરાબર આ તમારો સ્મોલ f થશે બધાને ખ્યાલ આવે છે ને તો CF થશે જે વર્ગ નક્કી થયો છે એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એટલે કે 17 ચાલો L કોણ તો કે જે વર્ગ નક્કી થયો છે એનો અધસીમા બિંદુ તો કયો વર્ગ નક્કી થયો છે 145 થી 153 બરાબર આ નક્કી થયો છે હવે શું તમે 145 લેશો એ કે 0.5 બાદ કરશો યાદ કરો મેં આગળના દાખલામાં ચોખવટ કરી છે કે કેવા પ્રકારના વર્ગો છે તમે જો એનાથી આગળનો વર્ગ છે એ આ પ્રકારનો છે 136 થી 144 જોઈ લો અને એના પાછળનો વર્ગ જોઈ લો 154 થી 162 હવે તમે જો અત્યારે આ વર્ગનો આપણે L નક્કી કરવાનો છે બરાબર હવે તમે જો એકનો ફરક છે આ અનિવાર્ય વર્ગો છે અત્યારે તમે બધા સમજી ગયા છો મીડિયમ છોકરો સમજી ગયો છે નબળો પણ સમજી ગયો છે અનિવાર્ય વર્ગો છે અહીંયા 144 છે અહીંયા 145 છે એટલે અનિવાર્ય વર્ગો કહેવાય નિવારક વર્ગો કોને કહેવાય કે અહીંયા પણ 145 હોય ને અહીંયા પણ 145 હોય બે સરખા હોય ઉપલા વર્ગની ઉર્ધ્વ સીમા અને પાછળના વર્ગની અધર સીમા એ બંને સરખી હોય તો એને નિવારક વર્ગો કહેવાય દાખલા તરીકે અત્યારે આ વર્ગો આ પ્રમાણે હોય 136 થી 145 145 થી 154 અને 154 થી 162 આ પ્રકારના વર્ગો હોય તો આ બે સરખા છે જો તો આ L પોતે જ લઈ લેવાય તો L પોતે જ લઈ લેવાનું ઉપલા વર્ગની ઉર્ધ્વ સીમા અને પછીના વર્ગની અધર સીમા એ બે સરખી હોય તો L આ જ થશે L 145 થશે અહીંયા બરાબર પણ અહીંયા L 145 નહીં લેવાય અહીંયા L શું લેવાશે તો જે 145 છે એમાંથી તમને 0.5 બાદ કરવાના છે આપણે વાત કરી ગયા છીએ કે જ્યારે અનિવાર્ય વર્ગ હોય એકનો ફરક હશે ત્યારે આમાંથી 0.5 બાદ કરવાના હવે 0.5 બાદ બધાને આવડી જાય પણ છતાં સમજાવું છું 145 માં પોઈન્ટ ક્યાં હશે છેલ્લે પોઈન્ટ હશે એટલે પોઈન્ટ પછી 0 કરી નાખો બરાબર હવે એમાંથી 0.5 બાદ કરો 0.5 એટલે કે 0.5 બાદ એટલે પોઈન્ટ નીચે પોઈન્ટ અહીંયા 5 અહીંયા 0 હવે બાદ કરો એટલે હમણાં તમને ખબર પડી જશે કેટલા હશે 0 માંથી 5 ન જાય 10 કોઈ લીધો એટલે અહીંયા થયા 10 માંથી 5 જાય તો 5 પોઈન્ટ નો પોઈન્ટ તમે જેના પર 10 કો લ્યો છો ત્યાં ઘટી જાય છે અહીંયા 5 પાસે 4 થઈ ગયા છે 4 માંથી 0 જાય તો 4 બાકી આ તો એમને રહેશે તો 144.5 તો તમને ખબર છે 145 માંથી 0.5 ઓછા કરીએ તો 144.5 આવે એટલે તમારો L પણ નક્કી થઈ ગયો છે તો L થશે 144.5 સમજી ગયા ને મેં 145 શું કામ લીધા અનિવાર્ય વર્ગો છે જોઈ લો એકનો ફરક છે ને એટલે 144.5 પછી H કેટલા વધે છે 118 170 136 145 154 163 172 કેટલા વધે છે કઈ ખબર પડે છે તમે આમ જોઈ લો તો કેટલા વધે છે બહુ ખબર પડી જાય છે તમને કઈ અચાનક આમ જોવાથી ખબર ન પડે તો નીચેની સંખ્યામાંથી ઉપરની સંખ્યા બાદ કરો એટલે ખબર પડી જાય ગમે તે બે ની બાદબાકી કરો નીચેના અધસીમામાંથી ઉપલી અધસીમા બાદ કરો દાખલા તરીકે તમે 154 માંથી 145 બાદ કરો કોઈ પણ બાજુની બે સંખ્યાઓની બાદબાકી કરો નીચેની અધસીમામાંથી ઉપરની અધસીમા બાદ કરો એટલે તમને ગેપ ખબર પડી જશે h ની ખબર પડી જશે તો કરી બાદબાકી હાલો તો 4 માંથી 5 ન જાય 10 કો લીધો એટલે 14 14 માંથી 5 જાય તો 9 અહીંયા 10 કો લીધો એટલે એક ઓછો થઈ ગયો છે 4 થઈ ગયા છે 4 માં 4 જાય 0 1 માં જાય 9 નો તફાવત છે મિત્રો એટલે h લેવાશે 9 ગમે તેનો હવે તમે આ બેનો બાદબાકી કરો ચલો આ બેની 172 માંથી 163 બાદ કરો હાલો 2 માંથી 3 જાય ન જાય 10 કો લીધો 12 10 ઉધા લીધા 2 હતા 12 માંથી 3 જાય તો 9 બરાબર અહીંયા 10 કો લીધો એટલે 6 થઈ ગયા છે ઘટી ગયા છે 6 માં 6 જાય તો 0 1 માંથી 1 જાય 0 એટલે 9 એટલે 9 નો તફાવત છે ખબર પડી ગઈ ક્લિયર તો આ રીતે h નક્કી થઈ જશે દર વખતે તમે કોઈ પણ બે ની બાદબાકી કરો તો નક્કી થઈ જાય તમે એની બે ઉર્ધ્વ સીમા બાદ કરો તો ખબર પડી જાય 180 માંથી 171 બાદ કરો તો ખબર પડી જાય કે 9 નો ગેપ છે ને તો h ખબર પડી ગઈ બધાને બાકી કોણ જોઈએ આપણને બસ બધા આવી ગયા સૂત્રમાં કિંમત મૂકો m બરાબર l એટલે 144.5 n ભાગ્યા 2 આ રહ્યા 20 આપણે શોધી લીધા છે n ટોટલ 40 હતા એને 2 વડે ભાગ્યા નીચે 2 છે એટલે 40 ભાગ્યા 2 એટલે 20 ઓછા CF તો CF આપણે નક્કી કરતા આવડી ગયું છે 17 સ્મોલ a તો જે વર્ગ નક્કી થયો છે એની સામેની આવૃત્તિ સ્મોલ બાર આ બાર છે સ્મોલ a એટલે h
h એટલે આપણે ખબર છે 9 છે. ચાલો આગળ m બરાબર 144.5 વત્તા હવે ઉપર બાદબાકી કરી લો. બધાને આવડશે 20 માંથી 17 જાય તો કેટલા આવે 3. ખ્યાલ છે બધાને 3 આવશે. નીચે 12 અહીંયા 9. ચાલો આગળ જઈએ. m બરાબર 144.5 વત્તા હવે આ બેનો ગુણાકાર કરી શકો છો તમે બરાબર. તો 9 તેરી 27 છેદમાં 12 બરાબર. આ બેનો ગુણાકાર કરી ઉપર મૂકી દો. ચાલો આગળ m બરાબર 144.5 વત્તા હવે 27 ભાગ્યા 12 કરો એટલે જવાબ આવી જશે. ચાલો 27 ભાગ્યા 12 કરીએ તો 12 દુ 24 12 તેરી 36 તો વધી જાય ને. 12 દુ 24 7 માંથી 4 જાય તો 3 2 માંથી 2 જાય તો 0. ઉતારવા માટે કાંઈ નથી. અહીંયા પોઈન્ટ અહીંયા શૂન્ય. ભાઈ 12 નો પાડો બોલો 30 થી વધવા જોઈએ નહીં. તો 12 દુ 24 12 તેરી 36 વધી ગયા 12 દુ 24 30 માંથી 24 જાય તો 6 બરાબર. પોઈન્ટ મૂકેલો છે એટલે શૂન્ય મૂકવાની છૂટ. વળી 12 નો પાડો બોલો 60 થી વધવા ન જોઈએ. 12 50 60 તો 0 0 તો 2.25 ભાગાકાર આવ્યો. ચાલો હવે આગળ જઈએ. હવે 144.5 માં 2.25 કેમ ઉમેરવા? તો ચાલો એની પર તમને અહીંયા સાદુરૂપ અપાવી દઈએ. હોશિયાર વિદ્યાર્થી ડાયરેક્ટ કરે છે તમને શીખવાડી દઈએ. 144.5 હવે 2.25 તમે ઉમેરવા છે ત્યારે તમે કઈ બાબતનું ધ્યાન રાખજો તો કે આ જે પોઈન્ટ છે એ પોઈન્ટ નીચે પોઈન્ટ રાખજો. આ પોઈન્ટ છે એ પોઈન્ટ નીચે પોઈન્ટ રાખજો. પોઈન્ટ ની આગળ 2 છે પોઈન્ટ ની આગળ અહીંયા 2 રાખી દેજો આગળ ને પાછળ 25 રાખજો. હવે પાછળ 25 રાખશો એટલે 2 અહીંયા ને 5 અહીંયા. હવે તમે એમાં પ્લસ કરી નાખો. સરળ કરો છે. હવે ઉપર અહીંયા કાંઈ ન હોય તો તમે 0 લખી શકો છો બરાબર. કાંઈ ન હોય તો 0 લખી. હવે કરો સરવાળો. 0 વત્તા 5 એટલે 5 5 ને 2 7 પોઈન્ટ નો પોઈન્ટ 4 ને 2 6 4 ના 4 અને 1 નો 1 એટલે 146.75. ઓકે તો આવડી ગયો બરાબર. હવે આવા દાખલા બે હોમવર્કમાં આપી દેશું. મધ્ય શોધવાના આવડી જશે ને. હું જવાબ પણ સાથે આપી દઈશ નીચે એટલે તમારાથી થઈ જ જશે. અને જવાબ આવી જાય એટલે તમે રાજી, કેમ કે જવાબ આવી જાય એટલે તમારા દાખલામાં કેમ ભૂલ છે એ નહીં બરાબર. અને જો જવાબ ના આવે તો મને એનો ફોટો પાડીને મોકલાવી દેજો કે આ દાખલામાં તમે જોઈ લો ભૂલ ક્યાં છે. તો ભૂલ ગોતી લઈશ અને તમને ફોનથી સમજાવી દઈશ. અને છતાં એના પછીના તાસમાં એવું હશે તો આપણે એ દાખલા બે તમને શીખવાડી દઈશું જે હોમવર્કમાં આપી છીએ બરાબર છે. તો ચાલો કાલે મળશું. ચાલો ઓકે બાય બાય. જય હિન્દ.